કેમ છો બાળ મિત્રો? મજામાં હશો ખરું ને? આજે આપણે કાવ્ય 11 જનની આ કાવ્યની સમજૂતી મેળવીશું. અભ્યાસ તરફ આગળ વધતા પહેલાં આજનો સુવિચાર કહી દઉં. આજનો સુવિચાર: કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા શ્રેષ્ઠ ઈશ્વર પૂજા છે. આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. કાવ્ય 11 જનની. કવિ છે બોટાદકર. ગયા તાસમાં આપણે કવિ પરિચય મેળવી ગયા. કવિશ્રીનો જન્મ 1870, મૃત્યુ 1924. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે જગતનો બીજો કોઈ પ્રેમ આવી શકતો નથી એ વાત કાવ્યમાં વર્ણવી છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લખ્યો છે. આપણે ગયા તાસમાં કાવ્યનું ગાન પણ કરી ગયા. આજે કાવ્યની સમજૂતી મેળવીએ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. આ જગતમાં, આ દુનિયામાં મધ મીઠું હોય છે અને મેઘ એટલે કે મેહુલો, મેહુલાનું જળ મીઠું હોય છે. પણ મારી માતાનો પ્રેમ, મારી માનો પ્રેમ તો એનાથી પણ ક્યાંય વધારે મીઠો છે. કવિ કહે છે કે હે સખી, આ દુનિયામાં માતા એટલે કે જનનીનો જોટો મળશે નહીં. મધ મીઠું છે, મેઘનું જળ મીઠું છે, પણ એથી પણ વધારે મીઠો મારી માનો પ્રેમ છે. માટે કવિ કહે છે કે માતાની જોડ જગતમાં ક્યાંય મળે નહીં. માતાનો જોટો જગતમાં ક્યાંય મળે નહીં. માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ એટલે કે પ્રેમનું જ મૂર્તિમંત સ્વરૂપ છે. માની જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાળી છે. તેથી જ કોઈકે કહ્યું છે કે ભગવાન બધે જ પહોંચી નથી વળતા, તેથી તેમણે માતાનું સર્જન કર્યું છે. માતા એ પ્રેમની મૂર્તિ છે, પ્રેમનું જ મૂર્તિમંત સ્વરૂપ છે. માતાની જાત જગતના બધા જ લોકો કરતાં સાવ જુદી છે, સાવ નિરાળી છે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એની આંખો અમૃતથી ભરેલી છે. એના વેણ, વેણ એટલે કે વચનો,
એના વચનો, એના વેણ વાલથી ભરેલા છે. હાથ ગૂથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હીર એટલે રેશમ. હેલ એટલે બેડું. માતાના હાથ જાણે રેશમથી ગૂંથેલા સુવાળા છે, અને માતાનું હૈયું, માતાનું હૃદય જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ એટલે કે બેડા જેવું શીતળ છે. માતાના હાથ છે તે રેશમથી ગૂંથેલા હોય એવા છે, એવું કવિ કહે છે. અને માતાનું હૈયું છે એ હેમંત ઋતુ હોય, અને હેમંત ઋતુની જે શીતળતા હોય એ શીતળતા જેવું લાગે છે. એ શીતળતાથી ભરેલી હેલ હોય એવું એમનું હૈયું શીતળ છે. દેવોને દૂધ એના દોહલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દોહલા એટલે કે દુર્લભ. શશી એટલે ચંદ્ર. સોડ્ય એટલે ખોળો, પડખું. જગત આખાનો આધાર. જગત આખાનો આધાર માની આંગળી છે. બાળક માટે માતા એક વિશ્વાસપાત્ર સહારો છે. બાળક માટે માતાનો ખોળો એ સૌથી સલામત જગ્યા છે. બાળક માતાના ખોળામાં નિર્ભય રહે છે. જગત આખાનો આધાર માની આંગળી છે, અને એ વિશ્વાસપાત્ર છે. માતાના હૃદયમાં કેટલા અરમાનો ભર્યા છે. કવિ કહે છે કે માતાના દૂધ છે એ દેવોને દુર્લભ છે. એનો ખોળો છે એટલે કે ગોદ. માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય એવો શીતળ છે. માતાનો ખોળો ચંદ્રની ચાંદની જેવો શીતળ છે. બાળક પર માતાનો હાથ ફરે તો બાળક શાંતિનો
અનુભવ કરે છે. તેથી અહીં કહ્યું છે કે માતાના હાથ જાણે રેશમથી ગૂંથેલા સુંવાળા હોય એવું લાગે છે. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે. કોડ એટલે હોંશ. કોડ એટલે હોંશ. જગત આખાનો આધાર બાળક માટે એમની માતાની આંગળી જ હોય છે. માતાના હૃદયમાં ઉરમાં ઘણા બધા અરમાનો ભર્યા હોય છે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચાકડો એટલે પૈડું. માતાનું ચિત્ત જાણે ચાકડે ચડેલું હોય છે. બાળકને સુખી જોવા તે સતત વિચારતી હોય છે. એના પ્રાણ પ્રત્યેક પળે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. બાળક ઘરમાંથી ક્યાંય બહાર ગયું હોય અને આવતા સહેજ પણ મોડું થાય તો માતા ખૂબ ચિંતા કરે છે. માતાનું ચિત્ત જાણે ચાકડે ચડેલું હોય છે. હર હંમેશ માતા પોતાના બાળકને સુખી જોવા ઈચ્છે છે અને પ્રભુ પાસે એવી પ્રાર્થના કરે છે કે મારું બાળક સદાને માટે સુખી રહે. માતાના પ્રાણ પ્રત્યેક પળે પ્રત્યેક ઘડીએ પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. બાળકને કંઈ પણ થાય તો માતા ચિંતા કરે છે અને બાળકની સાથે હંમેશા રહે છે. રાત્રે બાળક માટે માતા સૂતી પણ નથી. રાત અને દિવસ બાળકની સંભાળ રાખે છે. મૂંગી આશીષ ઉરે મલક તીરે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી એટલે મૂક, આશીષ એટલે આશીર્વાદ, લાણ એટલે ભેટ. માતા હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે. એ આશીષની લાણ લઈએ તો પણ તે ક્યારેય ખૂટતી નથી. માતાના હૃદયની અંદર મૂંગી આશીષનો સંચાર હોય છે. હંમેશા બાળક માટે સતત આશીર્વાદનો વરસાદ વરસતો રહેતો હોય છે. એ આશીષનો જે વરસાદ વરસે છે તેની લાણ ભેટ લઈએ તો પણ માતા પાસે તે ક્યારેય ખૂટતી નથી. કવિ કહે છે કે સખી, આવી માતાની જોડ જગતમાં જનનીની જોડ સખી નહીં મળે રે લોલ.
જગતમાં જનનીનો જોટો ક્યારેય નહીં મળે. ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ, અચડા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અચળ એટલે સ્થિર. ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી. ધરતી માતા પણ ક્યારેક કોઈક એવા સમયે કદાચ ધ્રુજી ઉઠે, પણ માં બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી. આવો માતાનો પ્રેમ હોય છે. તેથી જ કહે છે કે જનનીની જોડ જગતમાં ક્યાંય નહીં મળે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીં કવિ કહે છે કે ગંગાના પ્રવાહમાં તો ક્યારેક વધઘટ થતી રહે છે, વધતું ઘટતું થયા કરે છે, પણ માતાના પ્રેમનો પ્રવાહ છે તે હંમેશા એક સરખો રહે છે. ગંગા નદીનો જે પ્રવાહ છે એ પ્રવાહમાં પણ વધઘટ થયા કરે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ છે તે હંમેશને માટે સદાયને માટે એક સરખો રહે છે. તેથી જ કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માંડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃ પ્રેમરૂપી વરસાદ તો બારે માસ વરસતો રહે છે. અહીં કવિએ કહ્યું છે કે આકાશમાં વાદળી છે એ તો ઘડીક વરસી અને જતી રહે, પરંતુ માતાનો પ્રેમ છે એ પ્રેમનો વરસાદ છે એ તો બારે માસ વરસતો રહે છે. એટલે કહ્યું છે કે માંડીનો મેઘ બારે માસ રહે. સખી જનનીની જોડ જગતમાં ક્યાંય નહીં મળે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પણ માતાના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત નથી થતો. હે સખી, આ જગતમાં જનેતાની જોડ
ક્યાંય નહીં મળે. આ જગતમાં જનેતાની જોડે કોઈ નહીં આવી શકે. આ જગતમાં જનેતાની જોડ જડે એમ નથી. ચાંદની એટલે ચંદ્રનો પ્રકાશ. ચડતી એટલે ઓછી થતી. ઉજાસ એટલે પ્રકાશ, તેજ. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પણ માતાના પ્રેમનો પ્રકાશ છે, જે તેજ છે, એ ક્યારેય ઓછો થતો નથી, એવું કવિ અહીં કહે છે. માતાને મધ અને મેઘજળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે. કવિ કહે છે કે માતાની આંખ છે તે વાત્સલ્યરૂપી અમૃતથી ભરેલી છે. માતાના જે વેણ છે તે પ્રેમથી ભરેલા છે. માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે. માતાનો જે પ્રેમનો પ્રવાહ છે તે 12 માસ એક સરખો રહે છે. એની આંખો અમૃતથી ભરેલી છે ને વેણ વાલથી ભરેલા છે. એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે. એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે. માનો પ્રેમ અચળ છે. એનો પ્રેમ 12 માસ એક સરખો રહે છે. આકાશના મેઘ તો એકાદ ઋતુમાં વરસે છે અને પછી ચાલ્યા જાય છે, પણ માનો પ્રેમરૂપી મેઘ તો 12 માસ વરસતો રહે છે. મા બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી આવે છે. તેથી કવિ કહે છે કે જનનીનો જોટો જગતમાં ક્યાંય મળશે નહીં. અને તેથી જ કોઈએ કહ્યું છે કે મા તે મા બીજા વગડા ના વા. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. આજે આપણે કાવ્ય 11 જનની આ કાવ્યની સમજૂતી મેળવી. આવતા લેક્ચરમાં આપણે પ્રશ્નોત્તરની ચર્ચા કરીશું. ફરી આવતા લેક્ચરમાં મળીશું. આવજો.